ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર નંબર 5. અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 5 ઉપરના જેટલા પોઈન્ટ્સને જોઈ ગયા, ફરીથી એક સિમ્પલ ફ્લેશબેક લઈએ. અત્યાર સુધીમાં શું આવેલું છે એના પર એક નાની ડિસ્કશન કરી લઈએ, તો જેથી કરીને જે લોકોએ આગળના વિડીયો નથી જોયા તો એની એટલી તો ક્લિયરિટી આવે કે આ ચેપ્ટરમાં આપણે આટલા પોઈન્ટ્સને પાર્ટ 1 અને પાર્ટ 2માં સ્ટડી કરીએ. પહેલો તો આપણે આવ્યો કે ન્યૂટનનો પહેલો નિયમ, અને ક્લિયર છે કે ન્યૂટનનો પહેલો નિયમ એ ગેલિલીઓના જડત્વના નિયમ ઉપરથી બનાવવામાં આવ્યો. હા, એક નાનો ભાગ જ્યારે પ્રસ્તાવના આપણે જોઈએ તો નાના ભાગમાં એ ડિસ્કશન છે કે ગેલિલીઓના જડત્વના નિયમ પહેલા એરિસ્ટોટલની એક ભ્રાંતિ આપેલી છે કે એરિસ્ટોટલ જે માનતો હતો એના પરનું એક સ્ટેટમેન્ટ આપેલું છે. ગેલિલીઓના પ્રયોગો દ્વારા એ ખોટું છે એવું સાબિત થઈ ગયું, અને ગેલિલીઓના જડત્વના નિયમ ઉપરથી ન્યૂટન એનો પ્રથમ નિયમ, ગતિના પ્રથમ નિયમને રજૂ કર્યો કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરીર ગતિની અવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે જ્યાં સુધી તેના પર પરિણામી બાહ્ય બળ ન લાગે. મતલબ કે જો પરિણામી બાહ્ય બળ લાગે છે તો પદાર્થ પોતાની સ્થિતિ બદલશે. બીજો પોઈન્ટ અહીં આપણે જોવા જઈએ કે એનો મતલબ કે બાહ્ય બળ જે છે એ એક એક્સટર્નલ એજન્ટ છે, એક બાહ્ય એવું પરિબળ કે જેના થકી પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય છે, એ વખતની જે સ્થિતિ છે એમાં ફેરફાર થાય છે. બીજો એક પોઈન્ટ આપણે જોઈએ કે હા, એમાં એક અગત્યનો પોઈન્ટ બીજો પણ છે કે પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. વેગમાન પદાર્થના દળ અને વેગના ગુણાકારને તે પદાર્થનું રેખીય વેગમાન કહેવાય. P = m. ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે સ્ટડી કરી ગયા. પદાર્થના વેગમાનના ફેરફારનો દર તેના પર લાગતા બાહ્ય પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે અને લગાડેલા બળની દિશામાં હોય છે. F = ΔP/ΔT, એની જગ્યાએ m ΔV/ΔT પણ લખી શકો. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન છેદમાં સમયગાળો પણ લખી શકો. P2 - P1/ΔT આવું પણ લખી શકો. બધા જુદા જુદા સૂત્રો છે, ક્યારે કયું સૂત્ર યુઝ કરું દાખલામાં, હા, એના આધારે આપણે ચોઈસ કરી શકીએ. વસ્તુ એકની એક જ છે બધા સૂત્રો. અને જો અહીંયા આ લિમિટ ΔT → 0 લઈએ તો F = dP/dt m dV/dt m એટલે કે F = m. બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. બીજો એક નાનો પોઈન્ટ આપણે સ્ટડી કરીએ કે બળનો આઘાત, ઇમ્પલ્સ કોને કહેવાય. બીજા નિયમ ઉપરથી લખી શકીએ કે ΔP = F × ΔT, મતલબ કે બળ અને સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય. ઇમ્પલ્સનો ઉપયોગ ક્યાં થાય તો જ્યાં બહુ સૂક્ષ્મ સમય માટે બળ લાગતું હોય અને બળના મૂલ્યને સીધું કેલ્ક્યુલેટ કરવું અસક્ષમ હોય ત્યારે હંમેશા બળના આઘાતથી એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ઇમ્પલ્સિવ ફોર્સ, આઘાતી બળ કોને કહેવાય? બહુ જ મોટું બળ નાના સમયગાળા માટે જો લાગતું હોય તો તેવા બળને આઘાતી બળ કહેવાય. અત્યાર સુધીમાં આપણે આટલા પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરી ગયેલા છીએ. હવે આપણે આજના લેક્ચરમાં જે સ્ટડી કરવું છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. પહેલો નિયમ સ્ટડી કરી ગયા, બીજો નિયમ સ્ટડી કરી ગયા. હવે આપણે ત્રીજા નિયમ ઉપર આવીએ છીએ. આપણને ખબર છે કે આપણે જો સ્પ્રિંગ ઉપર બળ લગાડીએ તો સ્પ્રિંગ હાથ ઉપર પણ બળ લગાડે છે. આપણે દડાને દિવાલ ઉપર ફેંકીએ તો અથડાઈને દડો પાછો પણ આવે છે. એનું પાછું આવવું મતલબ કે દિવાલે દડા પર કોઈક બળ લગાડેલું જ હશે. તો આ જે પ્રક્રિયાઓ આવે છે આપણે આજુબાજુ જોઈએ છીએ, એ પ્રક્રિયાઓ ન્યૂટનના ત્રીજા નિયમ તરફ લઈ જાય છે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે, મતલબ કે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જે બળ લગાડે એને ક્રિયાગત બળ કહેવાય. ત્યારે બીજો પદાર્થ પહેલા પદાર્થ તેટલા જ મૂલ્યનું બળ લગાડે એને પ્રતિક્રિયા બળ કહેવાય. તો જો એક પદાર્થ ક્રિયાબળ આપે તો સામે બીજો પદાર્થ હંમેશા પ્રતિક્રિયા બળ આપે
આ બંને બળ સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરોધી હોય. બહુ સીધી ભાષામાં આપણે કહીએ તો જો આપણે કોઈને લાફો લગાવીએ તો સામેવાળી વ્યક્તિ 99% બહુ ઓછા હોય મારા જેવા શાંતિથી ઊભા રહે, કંઈ જ રિએક્શન ન આપે, પણ બાકી સામે એવો જ લાફો આવે છે. તમે જો કોઈ ઉપર આઘાત આપો છો તો સામે એનો પ્રત્યાઘાત આવશે જ. હા, જે સાણા લોકો હોય એ જોવે છે કે ત્યાં એનો પ્રત્યાઘાત આપવો કે નહીં, કેમ કે ઘણી વાર એ પ્રત્યાઘાતનો કોઈ મતલબ નથી. તો આને બીજી રીતે લખવું હોય તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી છે. એક વસ્તુ ક્લિયર થઈ કે ન્યૂટનનો ત્રીજો નિયમ આપણને એક એવા પોઈન્ટ તરફ લઈ જાય છે કે બ્રહ્માંડની અંદર એકલા અટુલા બળનું અસ્તિત્વ જ નથી. જો કોઈ એક બળ લાગે છે તો ત્યાં એક વિરોધક બળ લાગશે જ, મતલબ કે બળો હંમેશા જોડમાં હોય. આ પોઈન્ટ ખાસ નોંધો. જેમ આપણે કીધું કે પહેલો નિયમ, ન્યૂટનનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે, એમ ત્રીજો નિયમ એક એવા સ્ટેટમેન્ટ પર આપણને લઈ જાય કે આ નિયમ પરથી કહેવાય છે કે એકલા અટોલા બળનું અસ્તિત્વ જ નથી. બળ હંમેશા જોડમાં હોય, કપલ જ હોય. આપણી આજુબાજુ આપણે કપલ જોયેલા હશે. કપલ એટલે જોડ. ચલો કે અહીંયા આપણે એક નાના પોઈન્ટ પરથી કે ધારો કે બે પદાર્થો છે એ અને બી. એ પદાર્થ બી પર કોઈ બળ લગાડે એવું જ બી પદાર્થ એ ઉપર બળ લાગે તો એ પદાર્થ પર બીને કારણે ધારો કે લાગતું બળ એને આપણે નોંધી દીધું એફ એ બી. જેના ઉપર બળ લાગે એ પહેલા લઈએ છીએ અને જેના દ્વારા બળ લાગે એ પછી લઈએ છીએ. આ ખાસ નોટેશન યાદ રાખજો કે આગળ જ્યારે આપણે ગુરુત્વાકર્ષણ ને બધું સ્ટડી કરશું તો એમાં પાછું યુઝ કરશું. એ જ રીતે બી પદાર્થ પર એને કારણે લાગતું તો એને લખાય એફ બી. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એફ એ બી બરાબર શું થવું જોઈએ? માઇનસ એફ બી. આના પરથી એફ એ બી પ્લસ એફ બી એ બરાબર શું થાય? 0. મોટાભાગે આ જે સ્ટેટમેન્ટ છે એ કણોની અંદરના આંતરિક બળો માટે તો 100% સાચું છે. કારણ કે આપણે જોયું કે પદાર્થ અસંખ્ય કણોનો બનેલો છે અને અસંખ્ય કણો એકબીજા ઉપર બળ લગાડતા હોય છે અને છતાં તમે જુઓ છો કે પદાર્થના આકારમાં આપમેળે કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ કે પહેલું કણ બીજા કણ ઉપર જેટલું બળ લગાડતું છે એટલું જ કણ બીજું કણ પહેલા કણ ઉપર બળ લગાડે, માટે પરિણામી શૂન્ય થાય. જ્યારે આપણે આની ગણતરીઓ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે બેમાંથી એક જ બળને ધ્યાનમાં લેવાનું છે, કેમ કે આને આ બળ બંને લાગે જ છે એટલે બંનેને ધ્યાનમાં લેવાની ક્યાંય જરૂર હોતી નથી. ફોર એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષી બળ છે આ રીતે લાગે છે. આપણા પર કોઈ બીજો પદાર્થ બળ લગાડે છે તો બીજા પદાર્થ પર આપણે બળ લગાડીએ છીએ, બંને પરસ્પર સમાન ને વિરુદ્ધ છે એટલે આપણા બે વચ્ચે કોઈ ઇન્ટરેક્શન નોર્મલી જોવા નથી મળતું. કદાચ જો બેમાંથી એકનું બળ વધારે હોત તો હા પદાર્થ એ બાજુ ખેંચી જાય. તો જ્યારે આપણે એ ચેપ્ટરમાં આવશું ત્યારે ફરીથી આવા પોઈન્ટ ઉપર પાછા ચર્ચા કરશું. ચલો, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એને આપણે કમ્પ્લીટ જોઈ લીધું. હવે એક જેને કહીએ કે જેમ મૂળભૂત 4 બળો છે, બળો વિશે હજી આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીએ છીએ, બળોના પ્રકાર વિશે ચર્ચા કરીએ છીએ, એમ મૂળભૂત 4 નિયમો છે. એવા મૂળભૂત 4 નિયમોમાં એક નિયમ છે વેગમાન સંરક્ષણનો નિયમ. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ તો સ્ટડી કરી ગયેલા છો કે બ્રહ્માંડની કુલ ઉર્જા હંમેશા અચળ જળવાય. એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ શક્ય છે, પરંતુ ઉર્જાનો નાશ શક્ય નથી. નવી ઉર્જા આપમેળે ઉદ્ભવતી નથી. આવું જ એક બીજો બધી જ જગ્યાએ એપ્લિકેબલ એવો સાર્વત્રિક નિયમ છે જેને કહેવાય છે વેગમાન સંરક્ષણનો નિયમ. આ બધે જ લાગુ પડે બ્રહ્માંડના કોઈ પણ આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું પૂર્ણરેખીય વેગમાન હંમેશા અચળ રહે. યાદ રાખજો, જ્યારે આવો શબ્દ આવે છે અલગ કરેલા તંત્રનું, આનો મતલબ એવો થાય છે કે હું જ્યારે અહીંયા આની વાત કરું છું ત્યારે આ તંત્ર પર
જે એકની ચર્ચા કરું છું એના સિવાયના બીજા ઘણા બધા પરિબળો છે, પણ એ બીજા કોઈ પરિબળો ત્યાં ભાગ ભજવતા નથી, એટલે એને અલગ કરેલું તંત્ર કહેવાય. હું જ્યારે મિકેનિક્સની જ વાત કરું છું તો મિકેનિક્સના જ બળો લાગતા હોય, બીજા કોઈ બળો ન લાગવા જોઈએ. બાકી આપણને ખબર છે કે એક પદાર્થ ઉપર તો અસંખ્ય બળો લાગે છે, અને એટલા માટે પર્ટિક્યુલર જે અને મોટાભાગે આપણને ખબર છે કે આદર્શ પરિસ્થિતિને જ્યારે ચર્ચામાં લેવાની હોય ત્યારે આ શબ્દોનું વર્ણન નોર્મલી થતું હોય છે. હવે આને આપણે ધારો કે એક્ઝામ્પલ લઈએ તો આપણે એક રાસાયણિક બોમ્બનું એક્ઝામ્પલ લઈ શકીએ, પછી બીજું એક એક્ઝામ્પલ પણ લઈએ. ધારો કે રાસાયણિક બોમ્બનું એક્ઝામ્પલ છે તો રાસાયણિક બોમ્બ શરૂઆતમાં સ્થિર છે, એટલે આપણે એવું કહી શકીએ કે સર આનો પ્રારંભિક વેગમાન બરાબર 0, કેમ કે સ્થિર રાસાયણિક બોમ્બ પડેલો છે. હવે આ રાસાયણિક બોમ્બમાં અચાનક વિસ્ફોટ થાય છે અને 2 ટુકડા થાય છે. યાદ રાખજો, આ બંને ટુકડા જો થાય એના 2 ટુકડા તો બંને ટુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે, બીજી કોઈ દિશામાં ન જાય, વિરુદ્ધ દિશામાં જ જાય. એટલે બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં આ રીતે ફંગોળાશે. ફંગોળાશે એટલે આનું વેગમાન ધારો કે આનું દળ m1 છે અને આનો વેગ v1 છે, તો આ થશે m1 v2. આનું ધારો કે m2 v2, આનું દળ m2 છે, વેગ v2 છે, તો આ વેગમાન m2 v2 થશે, આ વેગમાન m1 v1 થશે. ચલો આપણી પાસે બંનેના વેગમાન આવી ગયા. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે p1 + p2 કમ્પલસરી 0 થવું જોઈએ, અને જો આ 0 થવું જોઈએ તો જેમ કીધું એમ m1 v1 બરાબર છે m1 v1 + m2 v2 બરાબર 0 થવું જોઈએ. તો આનો મતલબ થયો કે m1 v1 બરાબર -m2 v2 થવું જોઈએ. અને આના પરથી ક્લિયર છે કે v1 અને v2 કમ્પલસરી એકબીજાના વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હશે, એટલે કે v1 ને v2 બંને વિરોધી જ હશે, એટલે આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જ ફંગોળાય. તો આ થઈ ગયો રાસાયણિક બોમ્બનું એક્ઝામ્પલ કે જેમાં આપણે વેગમાન સંરક્ષણના નિયમને યુઝ કરીએ છીએ. બીજું કદાચ આપણે એક્ઝામ્પલ લેવું હોય તો હા, ગન અને બુલેટ. આપણે જાણીએ છીએ કે ગનની અંદર જે ગોળી છે એ ગનની અંદર અને ગનને જ્યારે પિસ્તોલને જ્યારે ટ્રિગર આપવામાં આવે ત્યારે એ ગોળી એમાંથી બહાર જશે. એટલે અહીંયા આપણે જોઈએ તો 2 વસ્તુ છે, એક તો ગન પોતે કે એનું પોતાનું દળ હશે, અને બીજી બુલેટ એનું પણ પોતાનું દળ હશે. એટલે ગન વત્તા બુલેટથી એક તંત્ર બને, આવું તંત્ર કહેવાય. ગન અને બુલેટનું જે તંત્ર છે એમાં શરૂઆતમાં શું હોય તો શરૂઆતમાં જ્યારે તમે ટ્રિગર નથી દબાવતા ત્યારે ગન સ્થિર છે, અંદર બુલેટ પણ સ્થિર છે, એટલે પ્રારંભિક વેગમાન 0. હવે જ્યારે અંતિમ વેગમાનની વાત આવશે તો અંતિમ વેગમાનના 2 ભાગ પડે, એક ગનનું વેગમાન અને પ્લસ બુલેટનું વેગમાન. અને એટલે તમે જુઓ, જ્યારે તમે ટ્રિગર દબાવો છો તો ગનનીમાંથી બુલેટ નીકળીને બહાર જશે, એ જે દિશામાં જશે ગન પાછી પડશે. એ ગનનું જે પાછું પડવું છે એને એની રિકોઇલ. અને એટલે તમે જોજો, જ્યારે તમે કદાચ જે લોકો ગન શીખવા માટે રાઇફલ ક્લબમાં જતા હો તો રાઇફલ ક્લબની અંદર રાઇફલ જ્યારે શીખવાડવામાં આવે તો રાઇફલને ખભાની ઉપર ગોઠવવામાં આવે, આમ ન ગોઠવે. કેમ કે જો એનો છેડો અહીંયા તમે રાખો છો, કેમ કે એ જે રાઇફલ છે લાંબી હશે, જો છેડો અહીંયા રાખો છો તો જ્યારે એમાંથી બુલેટ આગળ નીકળશે ત્યારે એ લાકડાનો જે પાછળનો ભાગ છે એ ભાગ તમારા ખભાને અથડાશે તો ત્યાં ખભો તૂટવાના પૂરેપૂરા ચાન્સ છે, અને માટે એને હંમેશા ઉપર રાખો. બીજું, જ્યારે કોઈ ગનને બનાવવામાં આવે તો અંદર એબ્ઝોર્બર એવા મૂકવામાં આવે, સ્પ્રિંગનો એ રીતે યુઝ કરવામાં આવે કે જેથી એની પાછા પડવાની જે
સ્થાનાંતર પાછા પડવાનું જે છે એ લઘુત્તમ થાય, ઓછામાં ઓછું થાય. એટલે કે જેની રિકોઇલ ઓછી એ વધારે સારી ગન કહેવાય. જ્યારે ગનની ડિઝાઇનો થતી હોય ત્યારે એ ભાગ એમાં ભજવતો હોય છે. પણ કહેવાનો મતલબ કે ગનની ડિઝાઇનની અંદર વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે વેગમાન સંરક્ષણના ઘણા કેલ્ક્યુલેશન આમાં ધ્યાનમાં લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ઉપર, હવે જેટલા આપણે 3 નિયમો ચાલી ગયા તો 3 નિયમોના એક્ઝામ્પલ ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાની છે. ત્રણેય નિયમને સારી રીતે વાંચી લઈશું. વેગમાન સંરક્ષણનો નિયમ એમાં એડ કરી દઈશું, બરાબર. અને કમ્પ્લીટ જે બુક છે ટેક્સ્ટ બુકને એકવાર કમ્પ્લીટ એને વાંચી લઈશું. ચલો, ઓકે, થેન્ક યુ.